ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં સ્વાગત છે। તો આજે જવાનું છે દાદીને એમના ઘરે। તો દાદી ઉઠીને તૈયાર થઈ ગયા છે અને આજે મેં માથું નહીં ધોયું, રવિવાર છે, શેમ્પૂ નહોતા એટલે હમણાં હું પરી અને કિશુને માથું ધોવડાવવા બેસાડીશ એટલે હું મારું માથું પણ ધોઈ નાખીશ અને દાદીને જવાનું છે ઘરે। તો મેં ફટાફટ જો ચા બનાવી દીધી છે, તો દાદીએ ચા અને ભાખરીનો નાસ્તો આપી દઈશ। અને આ બાજુ કિશુ ને પરી હજુ સૂવે જ છે અને હજુ તો 8 જ વાગ્યા છે, પણ આજે સવાર 6 વાગ્યાની લાઈટો ગઈ છે। તો જો કિશુ ને પરી આરામથી સૂવે છે। તો ગાઈસ, દાદી જાય છે એમના ઘરે સવારે 7 વાગ્યા। પરીના પપ્પા મૂકવા જાય છે, એમને જવું છે ઘરે, કામ છે। જો આજે સવાર 6 વાગ્યાની લાઈટો ગઈ છે અને દાદીથી ઉતરાતું નથી, પરંતુ ધીમે ધીમે સીડીથી ઉતરશે। જો એમને પગ પણ બહુ દુખે છે ને ઉતરાતું નથી, પણ કરીએ શું, લાઈટો ગઈ એટલે લિફ્ટ પણ બંધ છે। આ બ્રશ લઈ લે ને, બ્રશ ઘસ આવડ્યું। તો આજે ક્રિશી સાયકલ ચોકડીમાં લઈને આવ્યો છે અને એની સાયકલ ધોવે છે, કારણ કે એને ગાર્ડનમાં નાખી હતી ને તો કીચડ વાળી થઈ ગઈ ને, અને પાછું ગાર્ડનમાં પાણી બધા રહ્યું હતું, તો ક્રિશીને હેલ્પ કરું છું। પાણી રેડું જોઈ લે। તો ક્રિશી એની સાયકલને ઘસી ઘસીને નવડાવે છે ને। અહીંયા કસ, અહીંયા પછી આજે બાગમાં ના લઈ જતો, બહાર જ ફેરવવાની। એ મસ્ત ધોવાઈ ગઈ સાયકલ, લો ધીમે રે। તો ક્રિશી ધોવે છે સાયકલ, પછી કોરી પડશે ને એટલે નીચે લઈ જશે। હા, ક્રિશી ઉઠીને આવ્યો ને એને ચા પણ નહીં પીધી। લે તો ક્રિશીને મેં રસોડા ઉપર બેસાડી દીધો છે, ચા અને બિસ્કિટ આપી દીધા। તો ક્રિશી કરે છે ચા બિસ્કિટનો નાસ્તો, હું આ બાજુ કચરા વાળતી હતી, એટલે મેં ક્રિશીને કહ્યું તું રસોડા પર બેસી જાઉં, ફટાફટ કચરા વાળી દઉં અને પોતું મારી દઉં। હા, પણ હું નાવા એને લેવા આવું છું ને તે ભાગીને બેડ પર આવી જાય છે, કેમ એવું કરે? ચાલ નહીં લે। હું આજે મારા કબાટમાંથી બધા વધારાના કપડાં છે એ કાઢી નાખીશ, જે જૂના થઈ ગયા છે, થોડા કાણા પડી ગયા છે અને બહુ ઘડીએ પહેર્યા છે, હવે મને પહેરવાના નહીં ગમતા, તો આજે થોડું સાફ કરીશ। તો ગાઈસ, જો મેં આજે ઘરના બધા કામ પતાવી દીધા છે અને આજે છે રવિવાર છે અને આજે બીજો પણ ખુશીનો દિવસ છે। તો આજે છે બધી માતાઓ માટે મધર્સ ડે, તો મારા તરફથી બધાને મધર્સ ડેની ખૂબ ખૂબ શુભકામના। અને આજે બધી મધર્સે રજા જો રહેવી જોઈએ, કારણ કે વર્ષની એક મધર્સ ડે આવે છે, તો એમાં બધાએ રજા લેવી જોઈએ અને આજે એમના જગ્યાએ એમના હસબન્ડને એમનું કામ સોંપવું જોઈએ। બરાબર છે કે ખોટું છે? અને ક્રિશિવ કાલે લખોટી માટે રડતો હતો, તો મેં એને લખોટીની જગ્યાએ ભમરડો એને ઉતારીને આપ્યો છે, કારણ કે લખોટી આવે છે નાની, અને જો ભૂલથી એ ગળામાં કે મોઢામાં મૂકે અને ઉતરી જાય તો ઉપાધિ આપણને જ થાય। તો મેં એને એવું કહ્યું કે તું નાનો છો તો તું લખોટી ના રમીશ, હું તને ભમરડો ઉતારીને આપું છું। તો મેં એને આપ્યો છે ભમરડો ઉતારીને। અને ગાઈસ, આજે રવિવાર છે તો હું જઉં છું વલાસન મંદિરે અને પરીના પપ્પા ગયા છે દાદીને મૂકવા તારાપુર, તો એ કદાચ આવતા જ હશે। અને પરી નાહી ધોઈને તૈયાર થઈને ગઈ છે નીચે, અને આજે ક્રિશિવ મને કહે છે કે મમ્મી તું મને ભમરડો ફેરવતા શીખવાડ। મેં એને 2-3 વાર શીખવાડ્યો પણ એને આવડતો નથી, તો જો એ પાછો આવ્યો ભમરડો લઈને, જો તો મને 2-3 વાર કહ્યું કે તું ભમરડો ચલાવતા શીખવાડ, તો હું એને શીખવાડશ, પણ એ હજુ નાનો છે તો એને સમજણ ઓછી પડે છે। જો એને પાછો મને ભમરડો આપી દીધો। અને ગાઈસ, આ ભમરડો પરીના પપ્પા નાના હતા ત્યારનો છે, તો હું મારી સાસરી ગઈ હતી તો મારા સાસુએ કિશુને આપ્યો હતો આ ભમરડો, કે હવે તું ચલાવશે, તો હવે ક્રિશિવ ચલાવશે આ ભમરડોને। જો હજુ પણ મને એવું જ કહે છે તું શીખવાડ।
તો ગાઈસ આજે છે મધર્સ ડે, તો એની પર મેં આજે વિડીયો બનાવ્યો છે. તો મારો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં રિયા ધોબીના નામે મારું આઈડી છે, એમાં વિડીયો જોજો. ટુડે ક્લોઝ છે સેફ છુટ્ટી પે હે. તો આજે મેં એના પર એક વિડીયો બનાવ્યો છે અને આજે મેં ખરેખર છુટ્ટી જ રાખી છે. જો મેં ખાવા બાવાનું કોઈ જ નથી બનાવ્યું. અમે રવિવાર તો નથી જ બનાવતી, પણ આજે મેં નથી બનાવ્યું. એમ પણ ખાલી નાસ્તો કરી લીધો છે. છોકરાઓ નાસ્તો કરીને નીચે ગયા ને હવે હું જાઉં છું નીચેના. હજુ લાઈટો આવી નથી. પરી નીકળી છે. 3 જણ આવી ગયા છે વલાસનમાં અને બંને જણ ઝઘડે છે. તમે દર્શન કરી પછી ઘેર જતા રહીશું. તાપ પણ બહુ લાગે છે. વલાસન મંદિરે અને અંદર જઈશું દર્શન કરવા. જે છે રવિવારના દિવસે ભીડ એટલી બધી તમે લોકો તો ફટાફટ એક જતા દર્શન કરી લીધું પછી અમે આવી ગયા. તો જો કેટલી મસ્તીના મોડમાં છે નહીં. પરીને ખાવું છે આજે ફર્સ્ટ. તો પરી કે એ લોકો આવી ગયા છે બેકરીમાં. પરીને કીશું ને ખાવો છે ચાઇનીઝ પફ. તો ચાઇનીઝ પફ લઈશું. તો ગાઈસ શું આવી ગઈ છું નીચે. બંને જણ કલાકથી નીચે રમે છે, ઉપર નથી આવતા. તો જો ગાઈસ શું કરે છે તો દેખાતા નહીં. છોકરા કઈ ગયા. હું એ લોકોને શોધતા શોધતા કઈ આવી તો બંને જણ રિક્ષામાં રમે છે. કશું બગાડી ના નાખતા. બોલશે નહીં તો પેસેન્જર રમો. બહાર જઈને આવું. રોહન કાકાની દુકાન ખુલી છે કે નહીં? ના, કંઈક ખાવાનું જો ને. ખાવા બગડી ગયું. કાલનું હતું ને. જો તારું નામ શું છે? ક્રિશિવ ને. અને જો અહીંયા તારી એડ છે ક્રિશિવ ડીવેક્સ કપાસિયા તેલ. લે તારું નામ ક્રિશિવ ને રિક્ષાની પાછળ ક્રિશિવ નહીં તેલની એડ. જો હશે તો લેતા આવીશ. રમો. તને ખાવી ને. અમે સિમેન્ટનું લગાવ્યું હતું તો આ ટાઈમ ચોપડી ગયેલી મેં સિમેન્ટથી લગાવી દીધું. તો ઉપર થઈ ગઈ છે તો હું વાઈટ સિમેન્ટ લાવી છું. હવે એની ઉપર હું લગાવી દઈશ કે ફરી ઉઠે નહીં. આવી રીતે ફિટ કરી દઉં તો ઉપર સેટ થઈ જાય. ફરી ઉઠે પણ નહીં. નીચે અમારા ફ્લેટ નીચે પડ્યો હતો તો લાવી છું. છોકરીમાં તો થોડું લેતા આવી અને હવે બધું લગાવીશ. બધી બાજુ છે. તો આજે જો શું કર્યું છે. જયું અહીંયા આવ્યો છે અને પરી એના ઘરે ગઈ છે નહીં. તો તું આખો દિવસમાં ઘરે રહીશ અને પરી આખો દિવસ તારા ઘરે રહેશે નહીં. એવું કરો. એવું નહીં તો કેવું. તું મોડા 5 વાગે તારા ઘરે જજે અને 5 વાગે પરીને તું મારા ઘરે મોકલી દેજે. હા, પરી નીચે નહીં રમતી, તારા ઘરે ગઈ. તું ને કીશું રમો. પછી સાંજે તમને લોકો કંઈક ચા નાસ્તો કરી આપું ને એટલે તમે લોકો ચા નાસ્તો ખાઈ લેજો, પી લેજો, પછી નીચે રમવા જતા રહેજો. બરાબર કીશું. તો આજે જોયું અહીંયા રોકાશે ને. આજે અમે ઓપોઝિટ કર્યું અને થઈ ગયા છે 2. અને આજે મેં કશું ખાવા તો નથી બનાવ્યું, પણ કાલનું જે ભાજી વધી હતી એ બગડી ગઈ તો મેં ફેંકી દીધી. પુલાવ બનાવ્યો હતો એ પણ બગડી ગયો તો ફેંકી દીધી. અને આજે છોકરાઓએ પફ ખાધો ચાઇનીઝ. અને મેં અહીંયા લખેલું છે ટુડે ક્લોઝ. આજે મધર્સ ડે છે તો મેં બધે બોર્ડ મારી દીધા છે. આજે હું જમવાનું નહીં બનાવું. આજે મારે છુટ્ટી, રજા. અને જો એ લોકો હવે કંઈક શોધશે ખાવા. કશું ખાવા નથી. અને હવે હું કરીશ આરામ. અને તમે 2 રમશો ને. ડૉક્ટર નહીં રમવાનું. મેં કે મારી પાસે ઇન્જેક્શન છે સર્જિકનું. મારી જ દઈશું ઇન્જેક્શન. બરાબર. કૃષ્ણ પીવે છે. તો
ગાઈસ અમને બહુ જોરથી ભૂખ લાગી ગઈ તો હું વિચારતી હતી કંઈક બનાવું તો જો મમરા છે તો હું બનાવું છું મમરાની ખીચડી તો ડુંગળી અને લીલા મરચાં અને લસણ શેકી નાખ્યું બીજી બાજુ બનાવું છું ચા બનશે એટલે અમે લોકો ચા નાસ્તો થોડો કરી લઈશું બીજી બાજુ ક્રિશિવ ખાવા બેઠો છે ને જયું ત્યાં બેઠો છે જયું તારે નથી ખાવું તો જયું જોવે છે ટીવી ભૂખ નહીં લાગી જયું અને જયુંને છે ને અત્યારે વાગ્યા છે અડીને એને લાગી છે ભૂખ તો મને કહેવા માંડ્યો કે તમે મારા માટે ચા બનાવો તો એના માટે ચા બનાવસ અને અમે પણ સાથે ચા પી જ લઈશું તો ગાઈસ જો અમે મમરાની ખીચડી બનાવી દીધી છે મસ્ત લાગે આવી તમે લોકો ખાવ છો મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો હવે અમે લોકો નાસ્તો કરીશું ચા ઠંડી કરવા મૂકી દીધી ગાઈસ સાંજના થઈ ગયા છે 5:30 અને અમારે હોસ્પિટલમાં એક જણની ખબર કાઢવા જવાનું છે તો હવે અમે લોકો જઈશું ખબર કાઢવા તો જો ક્રિશિવ એના પપ્પાની વેટ કરીને ઊભો છે પણ લિફ્ટ કેમ નહીં આવે નીચે એ ઘડે ઘડે સ્વિચ દબાવે છે અને જી બ્લોક પર જ લિફ્ટ રાખે છે નહીં કહીશું તો હું તૈયાર થઈને આવી ગઈ છું નીચે પરી પણ તૈયાર થઈને નીચે આવી ગઈ છે પછી અમે લોકો જઈશું થોડું બજારમાં કામ છે તો ત્યાં પણ છે વિસ્તાર મેગા માર્ટમાં અને અમે અંદર જઈશું ખાવા આવ્યા હતા ભાજી પાઉં તો ક્રિશિવ તો છેલ્લે લીંબુ બચ્યું છે તો લીંબુ ચૂસે છે ભાઈ અને ફરી ગઈ છે ને પપ્પા જો પેમેન્ટ કરવા એ કીશું બસ લીંબુ ના ખવાય તો ક્રિશિવે બારી વાંખી દીધી પડદો પાડી દીધો અને અમે એસી ચાલુ કરી દીધું છે અને અમે આજે શું ખાધું અને બીજું છેલ્લે શું ખવડાયું ઘરે આવીને નયા આજે કીશું નહીં નયો કેમ અને અમે હવે રમીશું કેરમ તો મિત્રો આજનો અમારો દિવસ આમ જ પૂરો થયો તો તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો એ મને અવશ્ય જણાવજો અને હા મિત્રો આવજો ગુડ નાઇટ